ખોદકામ દરમિયાન સોનું મળ્યું હોવાથી સસ્તામાં સોનું વેચવાનું કહી નકલી સોનું પધરાવીને પૈસા પડાવતી રાજસ્થાનની ગેંગના 3 આરોપીને પોલીસે ઝડપી લીધા છે। પકડાયેલ આરોપીઓએ સાબરમતીના એક વેપારીને 120 ગ્રામની 12 લાખની સોનાની ચેન 6 લાખમાં આપવાનું કહીને પૈસા પડાવી નકલી ચેન પધરાવી દીધી હતી। ત્યારે આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બાતમીના આધારે ઝોન 2 એલસીબીની ટીમે કલોલથી ગંગારામ મુંગિયા, બાબુલાલ વાઘેલા અને પન્નારામ ડાભી નામના આરોપીઓને ઝડપી લઈ આરોપીઓ પાસેથી 12 પીળા મણકા, 9 ચેન તેમજ રોકડા 3 લાખ રૂપિયા કબજે કર્યા હતા। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સબાબમાંથી સતીશ બની હિન્દુ યુવતીનું શારીરિક શોષણ કરનાર હોમગાર્ડ જવાનની પોલીસે ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2021માં મણિનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા આરોપી સબાબ શેખે વાહન ચેકિંગના નામે કોમ્પ્યુટર ક્લાસીસ જતી દુષ્કર્મ પીડિત યુવતીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો, જે બાદ તેને પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે 2 વખત મૈત્રી કરાર કરાવ્યા હતા અને યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કરતો હતો। ત્યારે યુવતીની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે આરોપી સબાબ શેખની ધરપકડ કરી છે। અમદાવાદ શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ અને મંદિરો પાસેથી ભીખ માગતા 51 બાળકોને મહિલા ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ સ્પેશિયલ ડ્રાઈવ ઇસ્કોન પકવાન, શાહીબાગ સીજી રોડ અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી। પોલીસ તપાસ દરમિયાન બાળકોને તેમના માતા પિતા જ ભિક્ષાવૃત્તિ કરાવતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે બાળકોને રેસ્ક્યુ કર્યા બાદ તાત્કાલિક મેડિકલ ચેકઅપ તેમજ કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવ્યા હતા।